કરીને ગત સપ્તાહે IHIPના જે આંકડા નોંધાતા હોય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત PDO અને PKH હોસ્પિટલ ખાતે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે રોગના આંકડા જોવા જઈએ તો એક પણ આંકડા એટલે મેલેરિયા, ચિકનગુનિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસને જે 734 કેસ, તાવ જે છે સામાન્ય તાવના જે છે 820 કેસ, ઝાડા ઉલટીના 278 કેસ, આ ઉપરાંત ટાઇફોઇડના 5 અને કમળાના જે છે 7 અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયેલા છે. હાલ જે છે કમળા અને ટાઇફોઇડ એટલે કે પાણીજન્ય રોગચાળાના કેસીસ છે છેલ્લા 4 સપ્તાહથી જે છે વધી રહ્યા છે અને આવી રહ્યા છે. એના અનુસંધાને અમારા આરોગ્ય શાખાની હેલ્થ ટીમ દ્વારા જે છે એ ઘરે ઘરે જઈને રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે. દર સપ્તાહે 450 ઉપરના જે ઘરના છેવાડાના પાણીમાં ક્લોરિનની માત્રા જે છે 0.2 તે 0.5 ppm જે છે એ એન્શ્યોર કરવામાં આવે છે. આ મોટાભાગના જે ઘરો જે છે એમાં પાણીનું વિતરણ જે છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. તો આમાં ક્લોરિનની માત્રા પૂરતી માત્રા છે જળવાઈ રહી છે. આ ઉપરાંત સર્વેલન્સ માટે જે પ્રાઇવેટ પાણી સપ્લાય કરતા જગ અથવા બરફના વિતરણ કરતાઓ છે એમને ત્યાંથી પણ આપણે ટેસ્ટિંગની કામગીરી માટે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ કરવાના અને કોલિફોર્મ કાઉન્ટ કરવા માટે સેમ્પલ લઈએ છીએ અને PDO મેડિકલ કોલેજ ખાતે મોકલીએ છીએ.